ઘરમાં દરિદ્રતા લાવે છે આ 9 આદતો. ઘરના વડીલો ઘણીવાર કેટલીક આદતોને લઈને ગુસ્સો કરે છે. આ વાત ક્યારેક બાળકોને ખરાબ લાગે છે, પરંતુ તેની પાછળ એક ખૂબ જ ઊંડો અર્થ છે. જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુ અનુસાર કેટલીક આદતો ઘરમાં નકારાત્મકતા અને ગરીબી લાવે છે. જો તમે આ વસ્તુઓ તમારા ઘરમાં રાખો છો તો આ વસ્તુઓ તમારા જીવન પર સકારાત્મક અસર કરે છે. તમારી આદતો પણ એવી જ છે જે સારી અને ખરાબ શક્તિઓને પ્રભાવિત કરે છે. ખાસ કરીને આ વસ્તુઓ સાથે તમારી આર્થિક પ્રગતિ જોડાયેલી છે. વાસ્તુશાસ્ત્ર ઘર સાથે જોડાયેલી એવી આદતો વર્ણવે છે જેનો સીધો સંબંધ તમારી આવક સાથે હોય છે. આ કારણે દેવી લક્ષ્મી ગુસ્સે થાય છે. તો આજે અમે તમને વાસ્તુશાસ્ત્ર મુજબની કેટલીક આદતો વિશે જણાવીશું જેને તરત જ ટાળવી જોઈએ, નહીં તો તમને જીવનમાં ક્યારેય સફળતા નહીં મળે. મિત્રો, આવી ટેવોના કારણે ઘરમાં દરિદ્રતા આવે છે. જો તમે આવી આદતો છોડી દેશો તો જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. મિત્રો, આપ સૌને જય ચામુંડામાં, જય ખોડિયારમાં. જે કોઈ પણ લોકો આ વિડીયોને જો લાઈક કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં ધનની અને અનાજની ક્યારેય કમી ન આવવા દેતા. તેના દરેક કાર્યોમાં સફળતા અપાવજો. તો મિત્રો, આપણે આજની ખૂબ જ મહત્વની માહિતી જાણીએ એ પહેલા તમને બધાને મારા તરફથી જય માતાજી. કુળદેવી માતાજી આપને હંમેશા ખુશ રાખે. વિડીયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કુળદેવી માની કૃપા તમારી ઉપર હંમેશા રહે. અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી તમને અમારા વિડીયો રોજ મળતા રહે. તો મિત્રો, ચાલો આજના આ સરસ વિડીયોની શરૂઆત કરીએ. આજકાલ એવું ઘણું થવા લાગ્યું છે કે લોકો પોતાના પલંગ પર બેસીને કામ કરી રહ્યા છે અથવા ટીવી જોઈ રહ્યા છે અને સાથે સાથે પથારીમાં ભોજન પણ કરી રહ્યા છે. પરંતુ આ આદત લક્ષ્મીના ઘરથી અલગ થવાનું કારણ બની શકે છે. વાસ્તુશાસ્ત્રમાં પથારી પર બેસીને ખોરાક ખાવા પર મનાઈ છે અને આમ કરવાથી વાસ્તુ દોષ થઈ શકે છે. આ ઘરમાં નકારાત્મક વાતાવરણ બનાવે છે અને સુખ અને શાંતિને અસર કરી શકે છે. ક્યારેક આળસને કારણે અથવા આપણી આદતને કારણે આપણે રસોડાને સાફ કરવાનું ભૂલી જઈએ છીએ અને રસોડાને ગંદો છોડી દઈએ છીએ. આમ ઘરમાં ગરીબી આવે છે. 2. એઠા વાસણોને ક્યારેય પણ રસોડામાં લાંબા સમય સુધી ન રાખવા જોઈએ. આ વાસણોને ધોવા જોઈએ અને ખાધા પછી તરત જ તેમને તેમની જગ્યાએ મૂકો. ઘણા લોકોને સવારે રાત્રિના વાસણો ધોવાની આદત હોય છે, પરંતુ આદત તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે. તેથી તમારે રસોડામાં એઠા વાસણો ક્યારેય ન રાખવા જોઈએ. આની તમારા પર રાહુકેતુની અશુભ અસર પણ પડે છે. ઉપરાંત ભોજન જમ્યા પછી થાળીમાં તમારા હાથ ન ધોવા. આમ કરવાથી તમારું નસીબ નબળું પડે છે. જમ્યા પછી તરત જ વાસણોને રસોડામાં મૂકો અને પછી રસોડામાં અથવા બાથરૂમમાં તમારા હાથ ધોવા. વાસણોમાં હાથ ધોવાથી તમારી આર્થિક સ્થિતિ નબળી પડે છે. તેનાથી તમારું સ્વાસ્થ્ય પણ બગડવા લાગે છે. તેથી જો તમને તમારા ઘરમાં સમૃદ્ધિ જોઈએ છે તો આદત છોડી દો. 3. દૈનિક પૂજા કર્યા પછી મંદિર અથવા પૂજા ઘરની સાફ સફાઈ જરૂર કરવી જોઈએ. તેનાથી તમારા ઘરમાં સમૃદ્ધિ આવે છે અને માતા લક્ષ્મીની કૃપા પણ તમારા પર રહે છે. જો તમે દરરોજ પૂજા ન કરો તો પણ ઘરના મંદિરમાં ક્યારેય ધૂળ અને ગંદકી જમા થવા ન દો. તેનાથી તમારા ઘરમાં તણાવ અને નકારાત્મકતા પેદા થઈ શકે છે. આ ઉપરાંત હિન્દુ ધર્મમાં પૂજા, જપ, ઉપવાસને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. પરંતુ જો તમે ઘરે પૂજા વ્રત ન કરો તો માતા લક્ષ્મી ગુસ્સે થાય છે. આ આર્થિક મુશ્કેલીઓ અને ગરીબી તરફ દોરી શકે છે. આ સિવાય ચંદનને ક્યારે એક હાથથી ન ઘસવું જોઈએ. આમ કરવાથી નારાયણ પણ ગરીબ બની જાય છે. આમ કરવાથી દેવી લક્ષ્મી ગુસ્સે થાય છે
અને પૈસાની અછતનો સામનો કરવો પડે છે. આ સાથે ચંદનને ઘસ્યા પછી સીધું ભગવાનને ન લગાવવું જોઈએ, તે સારું માનવામાં આવતું નથી. ચંદનનું લાકડું પહેલા વાસણમાં મૂકો અને પછી ભગવાનને લગાવો. ભગવાનની મૂર્તિ અને ચિત્ર પર કાપડ અથવા પડદો મૂકો, તેનાથી છબીને નુકસાન નહીં થાય. 4. શાસ્ત્રો અને પુરાણોમાં સૂચવવામાં આવે છે. સૂર્યોદય પહેલા ઉઠવું અને રાત્રે વહેલા સૂવું શ્રેષ્ઠ છે. કેટલાક લોકો આળસને કારણે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂતા રહે છે, જે અયોગ્ય છે. આમ કરવાથી માતા લક્ષ્મી ગુસ્સે થાય છે અને ઘર છોડી દે છે. સંધ્યાકાળને પૂજા માટે શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. આ સમયે સૂવું અશુભ માનવામાં આવે છે. ઉપરાંત જ્યાં તમે સૂતા હો ત્યાં પથારી પર ગંદકી ન રાખવી. પથારી પર ફાટેલી અથવા ગંદી ચાદર રાખવાથી તમારા નસીબ પર નકારાત્મક ઉર્જા અસર કરે છે. સવારે ઉઠ્યા પછી પથારી સાફ કરો અને પથારી યોગ્ય રીતે મૂકો. લાંબા સમય સુધી એક જ પથારીમાં ન સૂવું. પથારી પરની ગંદી ચાદર તમારા ઘરમાં ગરીબી લાવે છે. 5. નખ દાંત વડે કાપવા એ લોકોમાં સામાન્ય આદત છે. જે લોકો પોતાના નખ ચાવે છે, આવા લોકોનો સૂર્ય નબળો પડી જાય છે. આવા લોકોને આંખોની સમસ્યા હોય છે. તેઓ કોઈ કારણ વગર નિષ્ફળ જાય છે. તે જ સમયે લોકોને અહીં ત્યાં પગરખા ફેંકવાની આદત છે. પગરખા ફેંકવાની આ આદત તમારા જીવનમાં નકારાત્મક ઉર્જા લાવી શકે છે. ખાસ કરીને મુખ્ય દરવાજા પર ક્યારેય પગરખા ન લગાવશો, તેનાથી ઘરમાં માતા લક્ષ્મીના આગમનમાં અવરોધ આવે છે. પગરખા હંમેશા રેક અથવા અલગ કબાટમાં રાખો. આ સિવાય જે જૂની ડાયરીનો તમે ઉપયોગ કરતા નથી તે ઘરમાં ન રાખો. વાસ્તુશાસ્ત્ર અનુસાર જૂની ડાયરીઓ પણ નકારાત્મક ઉર્જાનું કારણ બને છે, જે પરિવારના લોકો અને તેમની પ્રગતિને અસર કરે છે. આવી સ્થિતિમાં તરત જ જૂની અથવા નકામી ડાયરી બહાર કાઢો. ઘરમાં જૂના અખબારો ન રાખવા જોઈએ. તેઓ નકારાત્મકતાનું કારણ પણ બને છે, જે પરિવારમાં અશાંતિના વાતાવરણ તરફ દોરી જાય છે. આવી સ્થિતિમાં જો તમારા ઘરમાં લાંબા સમયથી જૂના અખબારો પડ્યા હોય તો આજે જ તેને બહાર કાઢો અથવા સ્ક્રેપ ડીલરને આપો. 6. વાસ્તુશાસ્ત્ર અનુસાર રાત્રે કપડાં ધોવાનું ટાળવું જોઈએ. આમ કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા રાત્રે વધુ અસરકારક રહે છે. તેથી રાત્રે કપડાં ધોવાથી ઘરના લોકો બીમાર થઈ શકે છે. આ સિવાય તમે જોયું જ હશે કે ઘણા લોકો રાત્રે સાવરણી મૂકે છે, જે વાસ્તુ અનુસાર ખોટું છે. હિન્દુ પૌરાણિક કથા અનુસાર દેવી લક્ષ્મી સાવરણીમાં રહે છે. તેથી જેઓ રાત્રે સફાઈ કરે છે, માતા લક્ષ્મી તેમના પર ગુસ્સે થઈ શકે છે. તે જ સમયે વાસ્તુ દેવો પણ ગુસ્સે થઈ શકે છે. તે જ સમયે ઘણા લોકોને સ્નાન કર્યા પછી પોતાનું બાથરૂમ ગંદુ છોડવાની આદત હોય છે અને તેમના અન્ય કાર્યોમાં વ્યસ્ત થઈ જાય છે. વ્યક્તિની આ આદત તેના જીવનમાં સમસ્યાઓ પણ લાવે છે. આ સિવાય બાથરૂમ અને શૌચાલયના દરવાજા હંમેશા ખુલ્લા રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાય છે. તેનાથી ઘરમાં પૈસાની ખોટ પડે છે. તેથી આ દરવાજા હંમેશા બંધ રાખવા જોઈએ. 7. તમને જણાવી દઈએ કે ઘરમાં લગાવેલી ઘડિયાળનું પણ વાસ્તુ સાથે ખૂબ જ સારું કનેક્શન છે. જો તમે ઓશિકા નીચે ઘડિયાળ રાખીને સૂતા હોવ તો તમારે ઘડિયાળ સાથે ન સૂવું જોઈએ અને ઘરની દિવાલ પર લટકાવેલી ઘડિયાળ હંમેશા ચાલુ હોવી જોઈએ અને જો તે ચાલવાનું બંધ કરે તો તેને બંધ ન રાખવી જોઈએ, તે હંમેશા ચાલતી રહેવી જોઈએ. આ સિવાય ઘરમાં ખરાબ વિદ્યુત ઉપકરણો રાખવાનું વાસ્તુમાં અશુભ માનવામાં આવે છે. તેથી ખરાબ ઉપકરણોને ઠીક કરો અથવા ઘરની બહાર ફેંકી દો. ખામીયુક્ત વિદ્યુત ઉપકરણો બિનજરૂરી તણાવ પેદા કરી શકે છે અને ઘરના બાળકો માટે પરિસ્થિતિને વધુ ખરાબ બનાવી શકે છે.
ઉપરાંત ઘરમાં ક્યારે જૂના, ક્ષતિગ્રસ્ત અથવા કાટવાળું તાળાઓ ન રાખો. આ ખરાબ તાળાઓને કારણે પરિવારના સભ્યોની પ્રગતિમાં અવરોધ આવે છે. આવી સ્થિતિમાં આ તાળાઓને તાત્કાલિક ઠીક કરો અથવા દૂર કરો. 8. જ્યોતિષશાસ્ત્ર મુજબ સૂર્યાસ્ત પછી પૈસા ન આપવા જોઈએ. તેનાથી તમારું દેવું વધી શકે છે. તે જ સમયે સુખનો અભાવ હોઈ શકે છે. ધનહાનિ થવાની સંભાવના છે. આ સિવાય દૂધ, દહીં અને મીઠું જેવી વસ્તુઓ સાંજના સમયે દાન ન કરવી જોઈએ. આ વસ્તુઓનું દાન કરવાથી આર્થિક રીતે નકારાત્મક અસર પડે છે. આ સિવાય જેમના ઘરના મુખ્ય દરવાજા પર અંધારું હોય છે તેમનું કામ પણ બગડે છે, જેના કારણે તેઓ સખત મહેનત કર્યા પછી પણ ઘણા કાર્યોમાં સફળ થઈ શકતા નથી. 9. રસોઈ ગેસ પર ખાલી અને એંઠા વાસણો ન રાખવા જોઈએ. રસોડું હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ. તેનાથી ઘરમાં સુખ અને શાંતિ રહે છે. પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે ચૂલા પર ખાલી અને એંઠા વાસણ હોડવાથી ઘરમાં ગરીબી આવે છે. આવા લોકોના ઘરે ક્યારેય બરકત નથી રહેતી. મંદિર પછી રસોડું સૌથી પવિત્ર સ્થળ છે અને તેમાં દેવી દેવતાઓ વસે છે. મિત્રો, વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય માતા લક્ષ્મી.